दया धर्म का मूल है, पाप मूल अभिमान, तुलसी दया न छोड़िए जब तक घट में रहे प्राण। गौ सेवा, मानव सेवा અને જીવદયાના હેતુથી શરૂ થયેલી સંસ્થા સ્વર્ગસ્થ શ્રી નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતો આ સેવાયજ્ઞ ગાંધીધામ કચ્છ પૂરતો સીમિત નહીં પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ સેવાની સુવાસ પ્રસરી રહી છે। પરંપરાગત નારણભા ગઢવીથી શરૂ થયેલ સેવા આજે પણ તેમના જ નામથી એટલે કે સ્વર્ગસ્થ નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર તેમના જ દીકરા પ્રવીણભા નારણભા ગઢવી ઉર્ફે રાજભા ગઢવી ગૌરક્ષક બની અનેક પ્રકારની આ સેવાને વેગ આપી રહ્યા છે। જેમ કે 98થી હું વિશ્વ હિન્દુ પરિષદનો કાર્યકર્તા રહ્યો, ગાંધીધામના હોદ્દા તરીકે પણ મળ્યો, સંઘમાં પણ સેવા આપી અને આજે પણ સનાતન મારો ધર્મ છે। નો સનાતનની દરેક સમાજ હોય, સંસ્થા હોય કે સંગઠન હોય, આપણે નિસ્વાર્થ ભાવે એમની સાથે છે। એટલે હોદ્દાકીય રીતે આપણે કહીએ તો નાના કાર્યકર્તાથી કરી અને જે સમાજે જે અમને હોદ્દા આપ્યા છે એની સેવા આપણે કરી રહ્યા છીએ। બહુ મોટી કામગીરી છે। BNS હોય કે ગૌરક્ષા દળ ગુજરાત હોય, એમાં પણ ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષનો હોદ્દો હજી સુધી યથાવત છે। 19 થી 20 વર્ષથી ગૌરક્ષા માટે સતત પ્રયત્નશીલ રાજભા ગઢવીએ કતલખાને જતી ગાયોની એક સાથે 18 જેટલી ગાડીઓ પકડી છે। ગૌરક્ષણમાં ગુજરાત પૂરતું સીમિત નહીં પણ અનેક રાજ્યોમાં સેવા કરી। તેના અનુસંધાને રાજભાને ગૌરક્ષામાં સ્થાનિક અને રાષ્ટ્રીય કક્ષાએ અનેક હોદ્દાઓ મળ્યા। તો સાથે સાથે સનાતન ધર્મ રક્ષણ સમિતિ, વિશ્વ હિન્દુ પરિષદ અને ગઢવી સમાજમાં પણ અનેક હોદ્દાઓ મળ્યા। અમે બોર્ડર માથે એક જ ભેગી 18 ગાડીઓ પકડી છે। અચ્છા, હા, 18 ગાડીઓ પકડી છે, જેમાં બહુ મોટી સંખ્યા ગાયોની હોઈ શકે। એક ગાડીની અંદર 40, 45, 29, 30 ગાયો એમાં હોય છે। ગૌમાતાની કૃપાથી અધિકારીઓ સારા હોય અને કામગીરી સારી થઈ જતી હોય। ગૌમાંસના જથ્થા પકડ્યા છે, ક્યાંય 5 ટન, ક્યાં 2 ટન, ક્યાં 200 કિલો, કોઈ 500 કિલો। એવી જ રીતે પેટ્રોલનું ટેન્કર એરપોર્ટ ઓથોરિટીનું, તો એમાં અમે ઢાંકણું ખોલીને જોયું તો એમાંથી 26 ગૌવંશ નીકળ્યા। અનેક સમાજની દીકરીઓની શોષણની બાબત હોય કે પછી દીકરીઓના લવ જેહાદની બાબત હોય, આમ અત્યાર સુધીમાં 650થી પણ વધારે દીકરીઓને અનેક પીડાઓમાંથી મુક્ત કરાવી છે। રાજભા ગઢવી કે જેને ગુજરાતનો કોઈ એવો જિલ્લો નથી કે જ્યાં કામ નથી કર્યું। દરેક જિલ્લામાં સ્થાનિક ટીમને સાથે રાખી અનેક સેવારૂપી યજ્ઞો કર્યા છે। કે લવ જેહાદ જે અત્યારે આખા ગુજરાતની આખા ભારતમાં અત્યારે બહુ મોટી ષડયંત્ર ચાલી રહ્યું છે। એ હું ખુલ્લા દિલથી કહું છું કે બહુ મોટું ષડયંત્ર છે। આ ષડયંત્રમાંથી 654 ફિગર વાઇઝ પણ 600થી પ્લસ દીકરીઓને અમે મુક્ત કરાવી છે। એમાં ક્યાંક ને ક્યાંક કાયદો નબળો પડે છે। મા બાપની સાઇન વગર લગ્ન ન થઈ શકે, સહમતિ વગર। એ જો કાયદો આવે ને વિજયભાઈ, તો આજે સમાજનો વિરોધ છે ને એ ઘટી જશે। સામાજિક સમસ્યા 90% સોલ્વ થઈ। 100% બિલકુલ। ગુજરાત રાજ્યનો એવો કોઈ જિલ્લો નથી કે જ્યાં અમે કામ નથી કર્યું। અને પાછું સ્થાનિક ટીમોને સાથે રાખી અને ખૂબ મોટી સેવાઓ કરી લે છે। અને એટલો હદે ગૌવંશ પકડેલો છે। ડીસા, ભાભરપટ્ટામાં, થરાદ પટ્ટામાં તો કન્ટેનરના ગાડીઓની ગાડીઓ પકડી છે। ઓછામાં ઓછી નહીં તો 30 થી 35 ટીમો મોટી છે, પણ 20-25 ટીમ તો બહુ એક્ટિવ છે ગુજરાત રાજ્યમાં। એમાં આપ આખું ગુજરાત લઈ શકો છો। આબ કે દરિયામાં તો એક પણ કેડી નથી, એનો અર્થ એ નથી કે કોઈએ સફર ખેડી નથી, પણ હા, સફર ખેડી છે કચ્છના આ યુવાને। કારણ કે જ્યારે તંત્ર માટે, દેશ માટે એ કટોકટીનો સમય હતો, એ કોરોના કાળ અને ગાય માતામાં લંપી વાયરસ, ત્યારે આ યુવાન અને તેમની ટીમે 7000 જેટલા લોકોની ટિફિન સાથે જમવાની વ્યવસ્થા કરી। કોરોના કાળ દરમિયાન 4000 જેટલા ઓક્સિજન સિલિન્ડર વિના મૂલ્યે લોકોની સેવામાં આપ્યા અને તેના અનુસંધાને સ્થાનિક તંત્રએ એમનું સન્માન પણ કર્યું। જાણો છો કે માણસથી દૂર હતો અને બાજુમાં રહી નહોતો શકતો। એ ટાઈમે અમારી આખી ટીમ દ્વારા
એમાં સ્વશ્રી નાણભા કમળભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ તો ખરું જ, પણ ABNS છે, સનાતન છે, એની સાથે રાખી પર ડે 7,000 લોકોનું અમે અહીંયા કને મારા વર્કશોપ છે અહીંયા SP ઓફિસની સામે, ત્યાં અમે 7,000 લોકોનું ફૂડ પેકેટ બનાવી અને વિતરણ કરતા, એ પણ મામલતદાર, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ એમની સાથે રહીને, ગવર્મેન્ટ સાથે રહીને 7,000 લોકોનું જમવાનું તે વ્યવસ્થા કરતા હતા. બીજી લહેર આવી તો એમાં ઓક્સિજનની બહુ કમી હતી, ત્યારે ઓક્સિજન સિલિન્ડર બહુ એટલે બહુ માણસના જીવન મરણનો એક કે મતલબ આશાનું કેન્દ્ર બનતું હતું ઓક્સિજન. 4,000 જેટલા ઓક્સિજન સિલિન્ડરો વિનામૂલ્યે, કોઈ ચાર્જ નહીં, કોઈ ડિપોઝિટ નહીં, અમે લોકોને આપ્યા. એની નોંધ સારા આપ જેવા મીડિયા મિત્રોએ પણ ખૂબ સારી નોંધ લીધી. ગાય માતામાં આવેલ લંપી વાયરસનો એ સમય કચ્છ માટે એક દયનીય સ્થિતિ હતી. એ સમયે વિવિધ આયુર્વેદિક દવાઓ અને વેક્સિનેશનને લઈ 15,000 જેટલી ગાયોની સેવા કરેલી. જે તો લંપી વાયરસ એક કચ્છ માટે તો બહુ ભયંકર હતો. એ વધારે હજારોની ગૌવંશ જે આપણે માતાઓને ખોવા પડ્યા અને એના બહુ કરુણાદાયક મૃત્યુ થયા. એમાં અમે 90 દિવસ સુધી પર ડે સવારના 7થી કરી રાતના 4-5 વાગ્યા સુધી અલગ અલગ ટીમ બનાવી અને વેક્સિનેશનથી કરી અને દવાઓ, આયુર્વેદિક દવાનો ત્યારે બહુ ઉપયોગી થયો હતો, પણ સાથે એલોપેથિક ને આયુર્વેદિકના 2 દવાઓ કરીને નહીં કરીને પણ અમે 15,000 ગૌવંશને અહીંયા સેવા આપેલી. કુપોષિત 80 જેટલા બાળકોની પોષણયુક્ત સેવા, તો અનેક વિસ્તારમાં એમ્બ્યુલન્સની ફાળવણી કરી, અનેક રીતે આરોગ્ય સેવા, અનેક પ્રકારે સેવાના વિવિધ નિદાન કેમ્પ, તો બ્લડ ડોનેશન કેમ્પ તો આ સંસ્થામાં અવારનવાર યોજાતા જ રહે છે. અમે 80 જેટલા દત્તક લીધા હતા કુપોષિત બાળકો. અચ્છા એવી જ રીતે એને પણ અમે બહુ સારા ટ્રીટમેન્ટ આપી, દવાઓથી, આ સંસ્થાના માધ્યમથી, આપ જેવા દાતાઓના સહયોગથી અમે સેવા આપીને એને પણ ગ્રીન ઝોનમાં, રેડ ઝોનમાંથી ગ્રીન ઝોનમાં લઈ આવ્યા. 200-500 છોકરાઓને જમાડવા તો ત્યાં અમે જમાડી દઈએ. ધાબરા વિતરણ છે, પછી 7 એમ્બ્યુલન્સ છે આપણી પાસે, 2 સબવાહિની છે, સબપેટીઓ છે. કંડલા કોમ્પ્લેક્સની અંદર બધું વિનામૂલ્ય છે, કોઈ એનો ચાર્જિસ નથી. હોસ્પિટલથી હોસ્પિટલ હોય, ડેડ બોડીને ઘરે મૂકવી, ડિલિવરીવાળી લેડીઝો દીકરીઓને ઘરે પહોંચાડવી, અકસ્માત હોય પોલીસ પ્રશાસન દ્વારા તરત ફોન આવે એટલે 24 કલાક સેવા. પછી રામબાગ એસોસિએશનમાં અમારી 24 એમ્બ્યુલન્સ અલગથી છે, એ પણ અકસ્માત, ડિલિવરી, ડેડ બોડી ઘરે મૂકી, કંડલા કોમ્પ્લેક્સ પૂરતું. મૂળ ગૌ સેવાના ઉદ્દેશ્યની સાથે નિર્માણ પામેલી આ સંસ્થા સેવાઓના આ ફલકને વધારીને જીવ દયા ઉપરાંત સમાજના વિવિધ સ્થળના વિવિધ વર્ગના લોકોને સેવારૂપી સામાજિક યોગદાન પહોંચાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહી છે. આમ રાજભા દ્વારા એટલે કે સ્વર્ગસ્થ નારણભા કરમણભા ગઢવી ચેરિટેબલ ટ્રસ્ટ વર્ષોથી ગૌરક્ષણ, માનવ સેવા, જીવદયા, હોસ્પિટલ, બ્લડ સેવા, સનાતન ધર્મ રક્ષણ જેવા અનેક કાર્યો આ સંસ્થા દ્વારા થતા રહે છે. રાજ્ય સરકારના સન્માનો છે, અમારા વહીવટી તંત્ર જેને મામલતદાર કહી શકીએ, SDM કહી શકીએ, કલેક્ટરશ્રીના સન્માનો છે. આ સન્માનો દરેક એક વ્યક્તિગતના નથી હોતા, પણ વિચારધારાથી સાથે મળી અને એક ટીમ બનીને કામ કરીએ છીએ. આપ વિજયભાઈ ફોન કરે તો સ્ટોર કંટ્રોલ આપને માન આપશે, આપની સાથે વાર્તાલાપ કરશે, કયા એરિયામાં છો એની માહિતી લે છે. અને એવું નથી, પોલીસ પણ આ બાબતે બહુ એક્ટિવ છે. તમે જાણ કરો છો તે પોલીસની ટીમ રોડ ઉપર આવી અને એને સ્ટોપ કરાવશે, એના ડોક્યુમેન્ટ ચેક કરશે, એનું બધી વેરીફાઈ કરશે. અમને એમ લાગશે કે આ વેરીફાઈ કર્યા પછી નથી અને આપની મંજૂરી લેશે કે ભાઈ આપે કીધું, તો જો કદાચ આપ ઈચ્છો તો, અને આપ નથી કે ભાઈ હું તો નીકળી ગયો છું પણ આ લોકેશન, તો પોલીસ પણ ઘણીવાર આવી અને પોલીસ પણ ગૌરક્ષકોને જાણ કરતી હોય છે.